નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયો સાથે। મિત્રો, શિક્ષણ મંત્રી 1 મહિનામાં ભરતી પૂર્ણ કરવામાં આવશે એવું ખોટું શા કારણે બોલ્યા? મિત્રો, ભરતી 1 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે, 2 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। તો મિત્રો, આ જે ગૂંચવણ ચાલુ છે એમાં સાચું કોણ છે? મિત્રો, ભરતીને હવે આટલો સમય લાગવાનો છે ચોક્કસ છે। જુઓ, બધા અલગ અલગ કેમ બોલી રહ્યા છે। મિત્રો, મહત્વના 2 રિપોર્ટ મળ્યા છે, સંપૂર્ણ માહિતી આપવાનું છું। ભરતી કેટલી લેટ જોવા મળી શકે છે, પ્રોસેસ કેટલી લેટ જોવા મળી શકે છે, એની અપડેટ આપવાનું છું। ખાસ મિત્રો, જે એમને અગાઉની અપડેટ નથી જોઈ જરૂરથી નિહાળજો। અગાઉની જે શિક્ષણ વિભાગનો નિર્ણય છે એ મિત્રો યોગ્ય છે કે નહીં જરૂરથી જણાવજો, એ પણ આપણે અગાઉ વિડીયો મૂકેલો છે, તો ખાસ ચેનલને વિઝિટ કરજો। મિત્રો, શિક્ષણ મંત્રી આપણને ખબર છે ટૂંક સમયમાં કે 1 મહિનાની અંદર ભરતીની પ્રોસેસ છે એ પૂર્ણ કરી દેવામાં આવશે એવું નિવેદન આપ્યું। તો મિત્રો, પહેલી રિપોર્ટ મળ્યો છે કે રાજ્યની શાળાઓમાં 40,000 શિક્ષકોની ઘટ છે, છતાં શિક્ષણ મંત્રી વાતોના વડા કરે છે। મનીષ દોશી દ્વારા અહીંયા ભાજપના રાજ્યમાં શિક્ષણમાં ગોલમાલ અને ગેરરીતિ જોવા મળી રહી છે એવી માહિતી આપી રહ્યા છે। કેમ કે શિક્ષણ મંત્રી કહી રહ્યા છે 1 મહિનામાં પૂર્ણ થશે, જ્યારે ચૂંટણી છે મિત્રો આવીને ઊભી રહી છે, તો 1 મહિનાની અંદર કેવી રીતે ભરતીની પ્રોસેસ થાય? મિત્રો, એક બીજો મુદ્દો છે। બીજા મુદ્દાની વાત કરીએ મિત્રો, કે ડીસાની એન્જલસ સ્કૂલમાં શૈક્ષણિક વહીવટી અધિવેશન યોજાયું હતું, જેમાં 2 માસમાં તમામ ભરતી પૂર્ણ કરાશે એવા નિયામક દ્વારા મહત્વની અપડેટ આપી છે। મિત્રો, એક બાજુ શિક્ષણ મંત્રી હોવા છતાં પણ શિક્ષણ મંત્રી જણાવે છે 1 મહિનામાં પૂરું થશે, જ્યારે નિયામક જણાવે છે 2 મહિનાની અંદર પૂરું થશે। મિત્રો, કોનું સાચું માનવું, કોનો ભરોસો કરો? હવે ઉમેદવારોના મનમાં એ સવાલ છે, ભરતી ક્યારે પૂર્ણ થશે? બાકી મિત્રો, આવી ઇન્ફોર્મેશન માટે આપણી ચેનલ સાથે જરૂર જોડાઈ જજો। આવી ઇન્ફોર્મેશન દરરોજ તમને જોવા મળી જશે। તો અત્યાર સુધીમાં આજ જે હતું, આજની અપડેટ આટલી છે। વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, નવા છો ખાસ મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય સંવિધાન।